નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો સીએમના ઘરે હવે એમએલએની બેઠક, શું મુખ્યમંત્રી બદલાશે? ભાજપના ઉમેદવાર બદલવાની ખાસ માંગ કરવામાં આવી રહી છે. તો ક્ષત્રિય સમાજ મુદ્દે હાઈકમાન્ડ અત્યારે મેદાનની અંદર જોવા મળ્યું છે. પીએમ મોદી દ્વારા મોટું નિવેદન, હું ધમકીથી ડરતો નથી. સાથે જ ભારતને ખુલ્લી ધમકી પણ આપવામાં આવી છે. તો પેટ્રોલ અને ડીઝલના વાહનો અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ઉનાળા અંગે પણ ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. 800 થી વધુ દવાઓ હવે મોંઘી થઈ ગઈ છે. દારૂ પીતી મહિલાઓ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લીંબુના ભાવની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે. ખાનગી શાળાઓની ફીની અંદર વધારો થયો છે. અહેમદાબાદીઓ માટે ખાસ અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકારને જીએસટીની આવકની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે. તો રાજ્યની અંદર કોરોનાનો ફરી એકવાર પગ પસેરો જોવા મળ્યો છે. ભાજપ વિરોધી પોસ્ટર પણ લગાવવામાં આવી રહેલા છે. સંપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ખાસ કરીને ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ચૂંટણી પહેલા મામલો ફરી એકવાર મેદાને ચડ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપના નેતાઓને લોઢાના છણા છાવવા જેવી સ્થિતિ ગુજરાતના ક્ષત્રિય સમાજે ભાજપ અને રૂપાલા સામે બાયો છડાવી હોય તેવો માહોલ જોવા મળ્યો છે. ઉપરાંત ભાજપની જૂનાગઢ, અમરેલી, વલસાડ સીટના ઉમેદવાર બદલવા અંગે પણ માંગ ઉઠાવવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી કરી છે. ભાજપે અગાઉ પણ વિરોધના કારણે સાબરકાંઠા અને વડોદરાના ઉમેદવાર બદલ્યા હતા. જોવાનું રહ્યું છે કે વિરોધ વચ્ચે ભાજપ હવે આગળ શું પગલું ભરે છે તે હવે ખાસ જોવાનું બાકી રહ્યું છે. પીએમ મોદી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે હું ધમકીઓ અને અપશબ્દોથી ડરતો નથી. ઉત્તરાખંડની અંદર ચૂંટણી રેલીની અંદર પીએમ મોદીએ કહ્યું છે કે કોંગ્રેસના રાજકુમાર કહે છે કે બીજેપી ત્રીજી વાર સત્તાની અંદર આવશે તો દેશને અમે આગ લગાવી દઈશું. કોંગ્રેસને લોકશાહી ઉપર ભરોસો નથી, તે દેશને અસ્થિર કરવા માંગે છે. કોંગ્રેસ તૃષ્ટિકરણના જંગલની અંદર અટવાઈ ગઈ છે. ભ્રષ્ટાચારીઓ રાત દિવસ મોદીને અપશબ્દો કહી રહ્યા છે. અમે કહીએ છીએ ભ્રષ્ટાચાર હટાવો તો કોંગ્રેસ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. અને પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે હું ધમકીથી ડરતો નથી અને અપશબ્દોથી પણ ડરતો નથી જેવું પણ મોટું નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યું છે. તો એ સાથે જ ક્ષત્રિય સમાજ મુદ્દે હાઈકમાન્ડ મેદાનમાં જોવા મળ્યું છે. ક્ષત્રિય સમાજના વિવાદને પૂર્ણ કરવા ગાંધીનગરની અંદર CR પાટીલના નિવાસસ્થાને બેઠક યોજાઈ છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયરાજસિંહ પરમાર, બળવંતસિંહ રાજપૂત, IK જાડેજા સહિતના મોટા નેતાઓ આ બેઠકની અંદર હાજર રહ્યા છે. અને હાઈકમાન્ડે સ્પષ્ટતા કરી છે કે ઉમેદવાર નહીં બદલવામાં આવે. ગઈકાલે પણ દિલ્હીની અંદર સીએમ તેમજ પ્રધાનમંત્રી મોદી વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં આ બાબતે વાત થઈ હોય તે પણ સ્વાભાવિક જોવા મળ્યું છે. અને સરકાર કહી રહી છે કે અત્યારે જે ઉમેદવાર બદલવાની વાત કરવામાં આવી રહી છે તે આ ઉમેદવાર નહીં બદલવામાં આવે જેવી પણ સૂત્રો દ્વારા જાણ કરવામાં આવી રહી છે. તો એ સાથે જ પેટ્રોલ ડીઝલ વાહન અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોનો ઉપયોગ ઉપર ભાર આપી રહી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ ઉપર ચાલતા વાહનોથી 100% છુટકારો મેળવવો મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. ભારત ઈંધણની આયાત ઉપર રૂપિયા 16 લાખ કરોડનો ખર્ચ કરે છે અને આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો, યુવાનો અને રોજગાર વધારવા માટે કરી શકાય છે. એટલા માટે ધીમે ધીમે હવે સરકાર પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી ઇલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ વાહનો ઉપર આગળ વધતી જોવા મળી રહી છે. ઉનાળા અંગે પણ ચિંતાજનક સમાચાર સામે આવી ચૂક્યા છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન 20 દિવસ સુધી હીટવેવ રહેવાની શક્યતા છે અને આ સમયગાળા દરમિયાન દેશના મેદાની વિસ્તારોમાં તાપમાન
સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે. મે સુધી અલ નિનોની સ્થિતિ યથાવત જોવા મળવાની છે. આઈએમડીએ જણાવ્યું છે કે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ, આંધ્રપ્રદેશની અંદર ગરમીની મોજાની સૌથી વધુ અસર જોવા મળશે જેવી પણ ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. દેશના અનેક વિસ્તારોની અંદર હીટવેવનો પારો મજબૂત બનતો જોવા મળ્યો છે અને ભારે ગરમી દેશના અનેક રાજ્યોની અંદર અત્યારે પડતી જોવા મળી રહી છે. તો એ સાથે જ 800થી વધુ દવાઓ મોંઘી કરવામાં આવી છે. દેશની અંદર આજથી 800થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે. ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ છૂટાકમાં ઘણો મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત દવાઓની કિંમતની અંદર પણ લગભગ 12%નો વધારો થયો છે. તેમાં કેટલીક દવાઓ પણ સમાવેશ થાય છે જેનો આપણે રોજિંદા જીવનની અંદર સમસ્યાઓની અંદર ઉપયોગ કરીએ છીએ. અને અહેવાલો પ્રમાણે પેરાસિટામોલની કિંમતની અંદર પણ 130%નો વધારો થયો છે. આ સિવાય પેઇન કિલર, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે. અને આમ કુલ મળીને 800થી વધુ દવાઓ મોંઘી કરવામાં આવી છે. રાજ્યની અંદર ઉનાળાની શરૂઆતની સાથે જ લીંબુના ભાવની અંદર પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યની અંદર કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે. અહેમદાબાદની અંદર લીંબુ રિટેલ માર્કેટની અંદર ₹200 પ્રતિ કિલો એમ મળી રહ્યા છે. હોલસેલ ભાવની અંદર તેનો ભાવ ₹150 લઈને ₹160 છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે જ લીંબુ મોંઘા બનતા જોવા મળ્યા છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ પાણીનો સહારો લેતા હોય છે. લીંબુની માંગ વધી જતા તેના ભાવની અંદર પણ ઉછાળો જોવા મળ્યો છે. અને તમારા વિસ્તારની અંદર લીંબુનો ભાવ અત્યારે શું ચાલી રહ્યો છે તે પણ મિત્રો જાણીને ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો. એ સાથે જ ભાજપ વિરોધી પોસ્ટર પણ લગાવવામાં આવી રહેલા છે અને જેમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેવી પણ માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરની અંદર પેઠડા, મોઢવાણા, ટાંકી, ખેસરિયા, તલવણી સહિતના ગામોમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા છે. ક્ષત્રિય સમાજ કરણી સેનાએ લગાવેલા પોસ્ટરમાં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપ કાર્યકર કે આગેવાનોને ગામમાં પ્રવેશ ન કરવા માટે જણાવવામાં આવ્યું છે. ઝાલાવાડની અંદર આ પહેલા ક્ષત્રિય સમાજનું સંમેલન પણ મળ્યું હતું. પોસ્ટર ઉપરથી લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડની અંદર નથી તેવું પણ જોવા મળ્યું છે. દારૂ પીતી મહિલાઓ માટે પણ ચોંકાવનારો કિસ્સો સામે આવી ચૂક્યો છે. દારૂ પીવા મુદ્દે મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધી ગઈ છે. અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા અભ્યાસની અંદર જાણવા મળ્યું છે કે મધ્યમ આલ્કોહોલનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ 50% વધી જાય છે. જેમાં 18 વર્ષથી લઈને 65 વયની 4.32 લાખ લોકો ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો. જે લોકો અઠવાડિયાની અંદર 8થી વધુ ડ્રિંક પીતા હતા તેમને હૃદય રોગનું જોખમ 33%થી લઈને 51% સુધી વધી ગયું છે. વધુ દારૂ પીનારાઓની અંદર આ જોખમ 38% અને 68% સુધી પણ જોવા મળી રહ્યું છે. આ બધા સમાચારમાં નજર કરીએ તો સીએમના ઘરે એમએલએની બેઠક, મુખ્યમંત્રીની થશે શું બદલી? દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે ચાલી રહેલી બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. કેજરીવાલની પત્ની સુનીતાની હાજરીની અંદર આમ આદમી પાર્ટીના 55 એમએલએ અને 6 મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકને લઈને એવી અટકળો વહેતી થઈ હતી કે તેમાં સીએમ બદલવાનો પ્રયાસ થઈ શકે છે. જો કે બેઠક બાદ મંત્રી સૌરભ ભારદ્વાજે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે સીએમ કેજરીવાલ તેમના પદ ઉપર યથાવત રહેશે અને તેને તમામ એમએલએનું સમર્થન પણ આપેલું છે. ખાનગી શાળાઓની અંદર ફીની અંદર વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રની આશરે 500થી વધારે ખાનગી શાળાઓએ ફીની અંદર વધારો કર્યો છે. જેમાં ₹2000થી લઈને ₹10,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ખાનગી શાળાઓના ફીનું ધોરણ નક્કી કરવા માટે 2017ની અંદર રાજ્યની અંદર 4 ઝોનની અંદર ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીની અંદર પૂરતા સભ્યોની નિમણૂક થઈ શકી નથી. આમ ખાનગી શાળાઓની અંદર
ફી નિર્ધારિત થઈ શકતી નથી. સૌરાષ્ટ્ર ઝોન માટે બનેલી કમિટીમાં 5માંથી માત્ર 2 જ સભ્યો હાલ રહ્યા છે. ફી વધારવાના કારણે વાલીઓના બજેટ ઉપર પણ અસર પડતી જોવા મળી છે. અહેમદાબાદની અંદર રહેતા લોકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે. અહેમદાબાદ શહેરની અંદર 100 સિગ્નલ ઉપર હવે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે અને જેનો ખર્ચ 6 કરોડ જેટલો હશે. આ સિસ્ટમથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. એએમસી ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવશે, જેમાં 4 રસ્તા ઉપર એક સિગ્નલ ખુલ્લે તેને 1.5 મિનિટનો સમય લાગે છે. ત્યાંથી 60 સેકન્ડમાં ટ્રાફિક ઓછો થશે તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે, જેનાથી લોકોનો સમય પણ બચશે અને પેટ્રોલની પણ બચત થશે. તો એ સાથે જ સરકારને જીએસટીની આવકની અંદર બમણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2023 અને 24માં જીએસટીનું કલેક્શન રૂપિયા 20.14 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સરેરાશ માસિક કલેક્શન રૂપિયા 1.68 લાખ કરોડનું થયું છે. ગત માર્ચ મહિનાની અંદર 1.78 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીની અંદર ગયા છે અને વર્ષ 2023 અને 24 કરતાં 11.7% વધુ કલેક્શન સરકારને મળ્યું છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે ઘરેલું વ્યવહાર વધવાના કારણે માર્ચ મહિનાની અંદર જીએસટી કલેક્શન વધ્યું છે. જીએસટી કલેક્શનમાં દિવસે ને દિવસે અત્યારે વધારો જોવા મળી રહેલો છે. તે ઉપરાંત રાજ્યની અંદર ફરી એકવાર કોરોનાનો પગપસેરો જોવા મળ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો પગપસેરો થયો હોય તેવો માહોલ બની ગયો છે. ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 42 એક્ટિવ કેસ જોવા મળ્યા છે, જેમાં અહેમદાબાદ સિવિલની અંદર 3 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસોની અંદર પણ વધારો જોવા મળ્યો છે. ધીમે ધીમે કોરોના કેસ ફરી વધતા લોકોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહેલો છે. તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહેલો છે. તે ઉપરાંત ભારતને પણ ખુલ્લી ધમકી આપવામાં આવી છે. પાકિસ્તાનના રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ખાલિદ કિદવાઈએ ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનની મિસાઇલથી ભારતને S-400 પણ બચાવી નહીં શકે. હવે અમે કુલ સ્પેક્ટ્રમ ડિટરન્ટ વિકસાવી રહ્યા છીએ. અમારી સરફેસ ટુ સરફેસ ઉપર પ્રહાર કરતા મિસાઇલની રેન્જની અંદર સમગ્ર ભારત આવી જાય છે. પાકિસ્તાન ભારતના પરમાણુ હુમલાથી બચી શકે છે, પરંતુ ભારત હવે પાકિસ્તાનથી નહીં બચી શકે જેવી પણ ખુલ્લી ધમકી પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવી રહી છે.